સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। દિવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આયોજિત સમૂહ ભાગવત સપ્તાહ પારાયણ એવં નારાયણ યજ્ઞ તારીખ 18થી પ્રારંભ થયો। દિવ્ય અને ભવ્ય પ્રસાદી મંદિર ભુજથી પોથીયાત્રા નીકળી અને નરનારાયણ દેવ સ્વમંડપની અંદર પૂર્ણ કરી અને 7 દિવસનો ચાલનારો આ મહામહોત્સવ છેલ્લા 20 વર્ષથી પૂજ્ય મહંત સ્વામીનો સંકલ્પ રહ્યો છે। સમગ્ર ભારતમાંથી નાના મોટા સૌ કોઈ હરિભક્તો આ મહાયજ્ઞની અંદર પધારે, એના માટે આ વર્ષે પણ જે મહોત્સવના મુખ્ય યજમાન શ્રી અક્ષર નિવાસી રામબાઈ લાલજી હિરાણી અને સમગ્ર માનકુવાના બહેનો રહ્યા છે અને સાથે સાથે 401 પિતૃપારાયણ પોથીઓ અહીંયા પવિત્ર કચ્છના ભૂદેવો વાંચન કરી રહ્યા છે। 108 સાંખ્યોગી બહેનો પણ અહીંથી સહિતા પાઠનું વાંચન કરી રહ્યા છે અને આ દરમિયાન અનેક ઉત્સવ ઉજવવામાં આવ્યા છે। ગઈકાલે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી નરનારાયણ દેવના દિવ્ય પટાંગણની અંદર, જેમના યજમાન પદે અમારા પરમ ભક્ત ગોપાલભાઈનો સમગ્ર પરિવાર હતો, એમના 3 સુપુત્રો રામજીભાઈ ગોપાલ દબાશિયા અને શાંતિલાલભાઈ ગોપાલ દબાશિયા અને લાલજીભાઈ ગોપાલ દબાશિયા, અને ખૂબ ધામધૂમથી નંદ અને યશોદા બનવાનો એમને સૌભાગ્ય પ્રાપ્ત થયો હતો, જેમાં મહંત સ્વામી પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા, પૂજ્ય ઉપમહંત સ્વામી પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા, જાદવજી ભગતે પણ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા અને સર્વે વડીલ સંતો, યુવાન સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા। સાથે સાથે સૌથી વધારે જો મહેનત હોય આ મહોત્સવની અંદર તો અમારા ભુજ મંદિરના બંને કોઠારી પૂજ્ય સદગુરુ સ્વામી દેવપ્રકાશ સ્વામી અને સદગુરુ સ્વામી ગોલોક વિહારી સ્વામી, એમને ખૂબ વાલા ભક્તજનો, યજમાનો જે પ્રમાણે રાજી થાય એવા હેતુથી આ સમગ્ર આયોજન કર્યું છે, જેના વક્તા પદે સદગુરુ સ્વામી અમારા ગોલોક વિહારી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રિય સ્વામી, પૂજ્ય આનંદ વલ્લભ સ્વામી અને પૂજ્ય ભક્ત વલ્લભ સ્વામી સુમધુર શૈલીની અંદર 7 દિવસ સુધી ભવ્ય કથાનો રસપાન કરાવશે અને બરોબર 8મા દિવસે શ્રી નારાયણ યજ્ઞ કરવામાં આવશે। આ યજ્ઞની અંદર પણ સમગ્ર કચ્છમાંથી બધા ભક્તો આવશે અને આ મહોત્સવની અંદર પણ હજારો ભક્તોની સંખ્યા દરરોજ લાભ લઈ રહી છે। તો જરૂર અસ્તુ, આપને પણ ભાવભર્યું આમંત્રણ છે, પધારજો। જય શ્રી સ્વામિનારાયણ।